પડે, મોટી મોટી વાતો બધાને કરવી છે પણ ભેગું નથી થતું, બરાબર. અને અમે એના કરતા મોટા મોટા કામ કરીએ કે હું પટલાણી આખા ગામને દાન આપું. હો તો મિત્રો આ જોઈ લીધો તમે આ બેનનો વિડીયો, જે પટેલ સમાજના મિત્રો બેન છે. અને બેન મિત્રો અત્યારે આ વાત શું તમને કરું, એક તરફ ખજૂરભાઈના વિવાદમાં ઓલી કીર્તિબેન પટેલ પાછળ પડ્યા છે, અને બીજી તરફ આ બેન પટેલ સમાજના બેન કોક છે, મને નામ કદાચ નથી આવડતું, એ બેન પાછળ પડ્યા છે કે દાન જો કરવું હોય ને તો ગુપ્તમાં દાન કરાય, અને આમ વિડીયો ઉતારીને દાન ન કરાય. તારી કરતાં તો વધુ કે મેં આખા ગામને દાન કર્યા છે, એટલે કે તું હું દાન કરીશ. ખજૂરભાઈને મિત્રો એવું કીધું આ બેને કે તું શું દાન કરશો, તારી કરતાં વધુ તો હું દાન કરું. એટલે મિત્રો આ બેનને હવે કોણ કહેતું હશે કે આ વિવાદની અંદર કોઈ ખજૂરભાઈ તો હજી કાંઈ જવાબ નથી આપ્યો. કીર્તિ પટેલ એના જૂના પુરાવા લઈને બધા ટીપે છે તો એ કાંઈ જવાબ નથી આપતા ખજૂરભાઈ. અને ખજૂરભાઈ એવું કદાચ કોકના દ્વારા કીધું છે કે સમાધાન કરાવીને કરી નાખો એમ, અને કીર્તિ પટેલો બધું કહી રહ્યા. વચમાં આ બેન મંડાણા છે કે હું પટલાણી, કોઈને દાન લવ ને એવું. તો મિત્રો આ બેનને જરૂર ન હોય તો ન લે, એમાં આપણે કોઈને કાંઈ પ્રાણે દેવાની વાત જ નથી. એ તો લેવું દેવું મિત્રો એની એમને મનની વાત છે, અને કે હું આખા ગામને દાન દઉં. તો બેન તમે દો ને, તમને કોણ ના પડે છે? ખરેખર આખા ગામને આખા ગુજરાતને દો દાન. જેમ કે ખજૂરભાઈ સારા સારા મકાન બનાવે છે, એમ તમે પણ એક સારું પ્લેટફોર્મ બનાવો. યુટ્યુબ પર તમે કદાચ હશો જ, તો તમે બધા સોશિયલ મીડિયામાં છો, તમે પણ એમાં પણ હશો જ, તો તમે પણ આવું કાંઈક કરો ને વિચારીને. તમે પણ દાન દો ને એમાં, કે એમાં યુટ્યુબવાળા તમે પણ વિડીયો બનાવો. તમે બેન એવું કહેશો કે વિડીયો જો કદાચ બંધ થાય ને તો આ બધું બંધ થઈ જાય. તો બંધ થઈ જાય તો મિત્રો શું, તો બંધ થઈ જાય તો એમાં બંધ થાય તો ઓલા કોણ બિચારા ગરીબ માણસનો શું જાય? એનો વિડીયો ભલે ઉતારે, કોઈ પણ ગરીબ માણસનું કોઈ ખરાબ નથી વિડીયો બનાવીને મેકતા, કોઈ એની વિશે ખરાબ ટિપ્પણી નથી કરતા, પણ બતાવે છે કે આટલી આપણે ગુજરાતની પરિસ્થિતિ નબળી છે એમ બતાવીને બનાવે છે. અને કોઈ રાજકારણી કોઈ નેતા કે કામ કર્યું બેન, એ તો આપણે કોઈ જોયું જ નથી. કોઈ આવે છે 5 વર્ષે કોઈ સરપંચની ચૂંટણી, કોઈ લોકસભાની, કોઈ રાજ્યસભાની, એ બધી મોટી ચૂંટણી આવે ત્યારે બધા લોકો આવે, ઓલા માઇક લઈને આવી જાય ને પાર્ટીઓ આપે ને બધું પૈસા ખવડાવવાની બધું વોટિંગ કરાવીને લઈને વ્યા જાય. પછી પાછળ 5 વર્ષ કોઈ જોવા નથી આવતું. વાત ગઈ, વોટિંગ થઈ ગયું, વાત પૂરી. તો ખજૂરભાઈ અત્યારે આપણે ગુજરાતના મિત્રો સારા એવા માણસ છે, અને આ બેનને એનો પણ વિવાદ ઉપાડી છે. પણ આ ખજૂરભાઈના વિવાદમાં મને એવું લાગે છે આ બેન વિવાદ ઉપાડે તો આ બેનનું પણ કીર્તિ પટેલ જેમ વિવાદમાં ચાલી જાય તો બેનના પણ કદાચ સોશિયલ મીડિયામાં કોઈ યુટ્યુબ પેજ પર, યુટ્યુબ હોય, કોઈ ફેસબુક પેજ હોય, કોઈ ઇન્સ્ટાગ્રામ હોય, તેમાં બધા એને ફોલોઅર વધે અને તેના ચાહકો વધે. એટલા માટે બેન કરતા એવું લાગે છે મિત્રો. જેમ કે મિત્રો આપણે બેનને કંઈ ખોટી ટિપ્પણી કરતા નથી. આ વિવાદના અંદર જો મિત્રો આપણે તો કંઈ પડવા માંગતા નથી મિત્રો, પણ જે છે મિત્રો સાચું અને હકીકત તમને બતાવું છું. અને આ બેન મિત્રો એવું જ લાગે છે કે એના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વાયરલ થવા માટે પણ કહેતા હોય, કારણ કે ખજૂરભાઈ મિત્રો કોઈને કાંઈ જવાબ નથી. બેન પણ હારે મંડાઈ ગયા છે. પડે, મોટી મોટી વાતો બધાને કરવી છે પણ ભેગું નથી થતું, બરાબર. અને અમે એના કરતા મોટા મોટા કામ કરીએ કે હું પટલાણી આખા ગામને દાન આપું. હો કોઈનું દાન લવ નહીં, એટલું યાદ રાખજો, બરાબર. પણ દાન દેવે પણ રહે અજાય છે, આ નવધા ભક્તિમાં કીધું છે. અને આ વાતને મેં સચોટ પકડી રાખીશ. મારા ગૌઢાબાઈએ કીધું હતું કે દેનારાને કોઈ દિવસ અભિમાન ન આવે ને લેનારાને શરમ ન આવે, એવી રીતે દાન દેવાય. ખબર પડે છે એટલી? રાજાના રાજવીઓ વૈયા ગયા, રાજાશાહી કે પૂછાવજો કેવડા કેવડા દાન દેતા. આપણી જેમ ગાંડીના નખ્યા. અને લાવો એકવાર મોબાઈલમાં વિડીયો બનાવવાની સરકાર ના પાડી દે કે કોઈ ગરીબોને દાન દેવાના વિડીયો ન આવતા, કેટલાય લોકો ગાયબ થઈ જાય, કોઈ દાન નહીં દે. હોશિયારી માનો આ મોબાઈલ ન હોત ને તો આવા મકાની નો બિના હોત, અને આવા વિડીયો ન એવા હોત, ને આવા ભાઈઓને મારી જવાનું કોઈ ફેમસ ન થયા હોત. એટલે છે ને જે કરતા હોય કરજો. આર્ગ્યુમેન્ટ્સમાં કોઈનો બાપે મન ન પૂગી શકે. સચોટ હોય મારું. તમને કોઈક લાખોના દાન આપે પછી પાછા એ ભાઈ ફોન કરે, તમે ફોન ન ઉપાડો. આ બધા જે તમે હલકટ વેડા ચાલુ કર્યા છે ને એની વાત કરી.